હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિ એટલે કે સ્કોર્પિયન્સ. એમનું 8 માર્ચથી 15 માર્ચ સુધીનું વીક કેવું જશે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો કે વૃશ્ચિક રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ નેક્સ્ટ વીકમાં કેવી રહેવાની છે. એમની હેલ્થ કેવી રહેવાની છે નેક્સ્ટ વીકમાં સ્કોર્પિયન્સની. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે, વેલ્થ કેવી રહેશે નેક્સ્ટ વીકમાં. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે. ધ લવર્સ, ખૂબ જ સારી એનર્જી આવી છે. ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે સ્કોર્પિયન્સ નેક્સ્ટ વીકમાં. ઓકે, તો આપણે રીડિંગ સ્ટાર્ટ કરીએ. તો ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ફેમિલીમાં કોઈ બર્ડન છે. મનમાં ઘણા બધા કામ કર્યા છે, અથવા તો કંઈ ટેન્શન લઈ રહ્યા છો, ઓવર થિંકિંગ કરી રહ્યા છો કે આ પણ કરવાનું છે, પેલું કામ પણ કરવાનું છે, પેલું કામ પણ કરવાનું છે. કાં તો બર્ડન છે અથવા તો જાતે બર્ડન ઓવર થિંકિંગ કરીને લઈ રહ્યા છો એવું દેખાઈ રહ્યું છે. તમે તમારા કામ પર ફોકસ કરો, ખૂબ જ ઓનેસ્ટલી કામ કરો, પ્રામાણિકતાથી કામ કરો. નાની મોટી જે અડચણ આવતી હોય અથવા તો તમને એવું લાગતું હોય કે કોઈ તમને ચીટ કરી રહ્યું છે, કોઈ વ્યક્તિ ઘરમાં એવી છે અથવા તો સરાઉન્ડિંગમાં એવી છે કે જે તમને ચીટ કરી શકે છે, તો એનાથી ખૂબ જ સાવધાન રહો. અને કામ પણ તમે જો એકસાથે મલ્ટિપલ કામ તમે કરી રહ્યા છો તો એ નહીં કરો, 1 by 1 કરો. કારણ કે મલ્ટિપલ કામ કરશો તો તમને નુકસાન થવાના ચાન્સ છે. અને ફેમિલીમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે તમને મોઢે એવું બતાવે છે કે તમારા માટે એને ખૂબ કન્સર્ન છે, મોઢે ખૂબ સારી બનતી હોય, પણ એકચ્યુઅલમાં એનો રિયલ ફેસ અલગ જ છે. તો આવા લોકોને ઓળખો અને સાવધાનીથી વર્તો. એમને ઇગ્નોર નહીં કરો. ઇગ્નોર કરશો તો નાની વસ્તુને મોટી વસ્તુ બનતા વાર નહીં લાગે. તો કોઈ પણ એવા વ્યક્તિઓ જે છે જે મીઠા હોય છે, સામે મીઠું બોલતા હોય છે, પાછળથી કંઈક ડબલ ફેસ હોય છે, 2 ફેસ હોય છે, તો આવી વ્યક્તિઓથી સાવધાન રહેવાનું તમને કહેવામાં આવી રહ્યું છે. અને મલ્ટિપલ કામ નહીં કરો, તમને નુકસાન થશે. કામને બાયફર્ગેટ કરી દો. તો આ તમને નેક્સ્ટ વીક માટે તમારું રીડિંગ છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ તો ખૂબ જ સારી છે. તમે એકદમ એનર્જેટિક ફીલ કરી રહ્યા છો. અને અત્યાર સુધીમાં તમે જે કંઈ પણ તમારી હેલ્થ માટે કર્યું છે, કોઈ એક્સરસાઇઝ કરી હોઈ શકે, કોઈએ ડાયટિંગ કર્યું હશે, તો એ ટાઈપનું કંઈ પણ કર્યું હશે. તમારે હેલ્થ માટે તમે જે કંઈ પણ પ્રિકોશન્સ લીધા છે, તો એના માટે તમને નેક્સ્ટ વીકમાં રિઝલ્ટ મળી રહ્યું છે. ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યું છે. હેલ્થ તમારી ખૂબ જ સારી રહેવાની છે નેક્સ્ટ વીકમાં. આપણે ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈએ તો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનમાં થોડાક તમે સિક્રેટિવ દેખાઈ રહ્યા છો, કે અથવા તો સિક્રેટિવ બનવાનું તમને કહેવામાં આવી રહ્યું છે કે તમારા જે કાંઈ પણ પ્લાનિંગ છે એ બધાને કહેતા નહીં ફરો. સિક્રેટલી તમારે જે કાંઈ પણ કરવું છે એ સિક્રેટલી કરો. ઓટોમેટિક તમારો જે ગ્રોથ હશે, તમારી જે સક્સેસ હશે, એ ઓટોમેટિક બધાની સામે આવવા દો. તમારે કોઈને કંઈ ઢંઢેરો પીટવાની જરૂર નથી. તો ડિવાઇન તમને મનાઈ કરી રહ્યા છે. જે કાંઈ પણ તમારે કરવું હોય એ તમે સિક્રેટલી કરો. અને પેજ ઓફ વોન્ડની પણ એનર્જી છે, મતલબ કે નિર્ણય જે કંઈ પણ લો સિક્રેટલી કરો. એનો નો ડાઉટ, પણ જે કાંઈ પણ નિર્ણય કરો વેલ્થને લગતા, પ્રોપર્ટીને લગતા, ઇન્વેસ્ટમેન્ટને લગતા, તો એ બહુ સમજી વિચારીને મેચ્યોરિટીથી કરજો. અને બાકી બધું ખૂબ જ સારું છે. ડિવાઇનનો પણ તમને સાથ મળવાનો છે, પણ ખાલી મેચ્યોરિટીથી બધું હેન્ડલ કરવાનું છે. અને કોઈને પૂછી કરીને કરવું હોય તો કરજો, પણ બહુ બધો ઢંઢેરો પીટતા નહીં. બધાને કહેવાની મનાઈ કરવામાં આવી રહી છે. તમારા પ્લાનિંગ્સ
જે ઇન્વેસ્ટમેન્ટને કે પ્રોપર્ટીને લગતા હોય એ. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે મારા વ્યૂવર્સ સ્કોર્પિયન્સ માટે શું ગાઈડન્સ છે નેક્સ્ટ વીક માટે. ધ લવર્સ, 2 વાર ધ લવર્સના કાર્ડ આવી ગયા છે. ખૂબ જ પોઝિટિવ એનર્જી છે અને ખૂબ જ સારું રહેવાનું છે. ડિવાઇન પણ તમને કહી રહ્યા છે કે તમે ખૂબ જ પ્રેમાળ છો, તમારો નેચર ખૂબ જ સારો છે, લવિંગ છો, કેરિંગ છો. તો એ નેચરને તમે તમારો જે નેચર છે એને તમે સાચવી રાખજો, એને આગળ કેરી ફોરવર્ડ કરજો. તમારે તમારા નેચરમાં કોઈ ચેન્જ લઈ આવવાનો નથી. તમારો નેચર ખૂબ જ સારો છે, ઇનોસન્ટ છો, લવિંગ છો, કેરિંગ છો. બસ આને સાચવી રાખજો. તો તમારી લાઈફમાં જે કંઈ પણ પ્રોબ્લેમ આવશે ભગવાન સંભાળી લેશે. તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ.